સુધી વેસ્ટ આપી દઈશું. એમાંથી પાણી નાખ્યા બાદ આપણે અંદર મસાલા કરીએ છીએ. એમાં કાળા મરીનો પાવડર નાખેલો છે, આદુ લસણની પેસ્ટ નાખી છે, આદુ લસણ મરચાંની ધાણા એડ કરીશું અંદર થોડા. આની અંદર આપણે અડધી વાટકી જે છે એ કોર્નફ્લોર નાખી દઈશું. તેની અંદર આપણે ચોખાનો લોટ નાખી દઈશું, જીરું પાવડર નાખી દઈશું, અંદર થોડું સૂકું મરચું નાખી દઈશું અને સરખી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીને આ રીતે માસ્ટ જે કરવાનું છે. જેથી કરીને આપણા બોલ્સની અંદર તેલ પણ ન રહી જાય, તેલમાં આપણે નાખીએ તે છૂટું પણ ન પડે. એ રીતે આપણે લોટ નાખવાનો છે. આમાં લોટનું કોઈ માપ હોતું નથી. તમારા મસાલાની અંદર કોટિંગ વ્યવસ્થિત રીતે થઈ જાય અને એમાંથી પાણી ન છૂટું પડવું જોઈએ ને, સરસ રીતે બાઇન્ડિંગ થવું જોઈએ. અને એ રીતે આપણે આ જે લોટ છે એ સરખો મિક્સ કરી દેવાનો છે અંદર. જોઈ શકો છો કે મેં આટલા મિક્સચરમાંથી આટલા ગોળા વાળી લીધેલા છે અને પછી આ ગોળાને આપણે તળી લઈશું. તેલ આવી ગયું છે અને એની અંદર આપણે જે બોલ્સ વાળીને રાખેલા છે એ બધા આપણે એડ કરી લઈએ અને ધીમા ગેસે સરસ રીતે ફ્રાય કરવાના છે, જેથી એ ક્રિસ્પી થઈ જાય. તમે જો આને ધીમા ગેસ પર તળશો તો એ સરસ અંદરથી ક્રિસ્પી થઈ જશે ને કાચા પણ નહીં લાગે તમને. અને અગર જો ફાસ્ટ તમારો ગેસ હશે તો એ ફટાફટ ઉપરથી લાલ થવા લાગશે. એટલે ગેસની ફ્લેમ ધીમી રાખીને અને સરસ રીતે એને તળી લેવા. મંચુરિયન બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે કેટલો સારો કલર આવી ગયો છે. આવો કલર આવે ત્યાં સુધી ધીમા ગેસે એને તળી લેવાના. તેલ મૂકી દીધું છે ને તેલમાં આપણે ખાલી હિંગ નાખી દઈશું. હિંગ સિવાય બીજું કંઈ રાઈ કે એવું કંઈ નાખવાનું નથી, ખાલી હિંગમાં જ આપણે વઘાર કરીશું. અને હિંગ આપણી થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ છે એ નાખી દઈશું. ડુંગળી લીધી છે એને અંદર નાખી દઈશું. આપણે જે સ્લરી બનાવીને રાખી છે તે અંદર નાખી દઈશું. આપણે જે કોબીજનું જે પાણી કાઢેલું હતું ને તેને પણ વેસ્ટ નહીં કરી, એને જ આપણે અંદર આમાં એડ કરીશું. એટલે આપણે એક્સ્ટ્રા વોટરની જરૂર નહીં પડે. 1 ટેબલ સ્પૂન અંદર ચીલી સોસ નાખી દઈશું. તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો. રેડ ચીલી સોસ પણ આપણે નાખી દઈશું થોડોક. એ બોલ્સ આપણે બનાવીને રાખ્યા હતા ને એ અંદર આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણું મંચુરિયન બનીને એકદમ રેડી છે અને માર્કેટમાં મળે એવો જ આપણો સેમ કલર બી આવી ગયો છે. તો આપ પણ જરૂરથી ટ્રાય કરો ઘરે અને બહાર કરતાં પણ સારો બનશે. આ મારી રેસીપી જો તમને ગમી હોય